फ्रेंड्स, गुड मॉर्निंग। चैप्टर नंबर 7 ની અંદર આપણે નવો ટોપિક શીખવાનો છે ત્રિકોણની અસમતાઓ અને ત્રિકોણની અસમતાઓની અંદર પહેલો ટોપિક છે ત્રિવિધ વિકલ્પનો નિયમ। બરાબર, ત્રિવિધ વિકલ્પનો નિયમ શું કહે છે કે પ્રત્યેક AB belongs to R માટે કે બે વસ્તુઓ A અને B અથવા બે સંખ્યાઓ બે પદ A અને B belongs to R વાસ્તવિક સંખ્યા ગણ માટે ત્રણ વિકલ્પો હોય છે। કાં તો A B કરતા મોટો હોય, A અને B બંને સરખા હોય, અથવા A B કરતા નાનો હોય તો B A કરતા મોટો હોય। આ વસ્તુ સત્ય છે। બરાબર, કાં તો A મોટો હોય B કરતા, કાં તો A અને B બંને સરખા હોય અને કાં તો A જે છે B કરતા નાનો હોય। કોઈ પણ વસ્તુ કોઈ પણ પદ માટે આ વસ્તુ સત્ય છે। તમે પણ જોઈ શકો છો। કોઈ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો તમારી પાસે બે નોટબુક છે, તો એ બે નોટબુકમાંથી કાં તો એક નોટબુક બીજી કરતા મોટી હોય, કાં તો બંને સરખી હોય, કાં તો બીજી જે છે તે પહેલી કરતા મોટી હોય। એટલે આ ત્રણ વિકલ્પ દરેક પદ માટે લાગુ પડે છે। આપણે રેખાખંડ માટે જોઈએ તો એક રેખાખંડ છે AB અને બીજો રેખાખંડ છે CD। આનું માપ છે 4 સેન્ટીમીટર, આનું માપ છે 6 સેન્ટીમીટર। તો અહીંયા AB ગ્રેટર ધેન CD થાય છે। બીજા વિકલ્પની વાત કરીએ તો AB અને CD બંને 4 સેન્ટીમીટરના છે, એટલે અહીંયા શું થાય છે AB બરાબર CD થાય છે। તથા જો AB મોટું હોય અને CD નાનો હોય, ઓકે, તો AB નું માપ 6 સેન્ટીમીટર, આનું માપ 4 સેન્ટીમીટર, તો અહીંયા AB નાનું છે એટલે AB લેસ ધેન CD, એટલે CD મોટું છે અને AB ગ્રેટર ધેન CD, એટલે અહીંયા AB મોટું છે CD નાનું છે। આમ ત્રણ વિકલ્પ આપણે નક્કી કરી શકીએ કે AB CD કરતા નાનું છે, બંને સરખા છે, અથવા તો AB CD કરતા મોટું છે। આમ આપણે આને ત્રિવિધ વિકલ્પનો નિયમ કહીએ છીએ। આગળ આપણે જોવાનું છે પ્રમેય 7.6। પ્રમેય 7.6 માં એવું કહે છે કે ત્રિકોણની વાત છે। બરાબર, ત્રિકોણની જો બે બાજુઓ અસમાન હોય, એના સ્ટેટમેન્ટમાં આપેલું છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો તેની મોટી બાજુની સામેનો ખૂણો મોટો થાય છે, બરાબર। આ પ્રમાણે એવું કહેવા માંગે છે કે જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય, બરાબર, બે બાજુ કેવી છે સરખી નથી, તો એની સૌથી મોટી બાજુ જે સૌથી મોટી બાજુ બાજુ હશે એની સામેનો જે ખૂણો છે, બાજુની સામેનો ખૂણો કેવો થાય મોટો થાય। મોટી બાજુની સામેનો ખૂણો મોટો। આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા એક આકૃતિ આપણને આપેલી છે જેમાં ત્રિકોણ ABC છે। આનું અંતર આપણે 4 સેન્ટીમીટર, આનું 6 છે, આનું 10 છે, ઓકે। આની અંદર આપણે જોઈએ તો ત્રણે બે બાજુ સરખી નથી, બરાબર। AB બરાબર BC નથી, BC બરાબર AC નથી, ત્રણે ત્રણ બાજુ અલગ અલગ છે। સૌથી મોટી બાજુ કઈ AC, તો AC સૌથી મોટી બાજુ છે, તો એની સામેનો ખૂણો કયો થાય AC ની સામેનો ખૂણો થાય ખૂણો B, માટે ખૂણો B
કે જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય તો સૌથી મોટી બાજુ એની સામેનો ખૂણો કેવો થાય? મોટો થાય. અને તમને આકૃતિમાં પણ દેખાય છે કે આ ગુરુકોણ છે, બરાબર? અને ગુરુકોણ એટલે તે ખૂણો મોટો હોય અને બાકીના બે ખૂણા કેવા છે? લઘુકોણ છે, નાના છે, બરાબર? એટલે સૌથી મોટી બાજુની સામેનો ખૂણો મોટો થાય. તેવી રીતે પ્રમેય 7.7 જે છે તે પ્રમેય 7.6 નું પ્રતીક છે. પ્રતીક એટલે આપણને ખબર છે કે આજે આપણે વિધાન આપેલું છે એનાથી ઉલટું. તો આ વિધાનમાં શું કહેવામાં આવે છે કે ત્રિકોણની જો ત્રિકોણમાં બે બાજુ અસમાન હોય તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી થાય. ઓકે, અહીંયા શું કહેવા માંગે છે કે સૌથી મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટી થાય. આનું ઉલટું અહીંયા પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC, જેની અંદર આ બે ખૂણા નાના છે, લઘુકોણ છે, આ ખૂણો મોટો છે, આ બંને કરતા. ઓકે, હવે આ ખૂણો જે છે B, અહીંયા ખૂણો B સૌથી મોટો ખૂણો છે તો એની સામેની બાજુ કઈ થાય? AC. માટે AC સૌથી મોટી બાજુ છે એવું આપણે કહી શકીએ. તેવી જ રીતે સૌથી નાની માટે પણ આપણે કહી શકીએ કે સૌથી નાનો ખૂણો ધારો કે C છે, તો સૌથી નાનો ખૂણો C છે તો એની સામેની બાજુ કેટલી થાય? નાની થાય. કે ધારો કે C સૌથી નાનો ખૂણો છે તો એની સામેની બાજુ કેટલી થાય? નાની થાય. આમ આપણે પ્રમેય 7.6 અને 7.7 નો ઉપયોગ દાખલાઓમાં કરવાનો છે. આગળ છે પ્રમેય 7.8. પ્રમેય 7.8 માં પણ ત્રિકોણની જ વાત કરેલી છે, ત્રિકોણની બાજુઓની વાત કરેલી છે. તો ત્રિકોણ પ્રમેય 7.8 માં એવું કહેવા માંગે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો, કોઈ પણ બે બાજુના માપનો સરવાળો. ઓકે, લખીએ આપણે. જો ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય છે. આ વાત પણ સત્ય છે કે ત્રિકોણની ત્રણ બાજુ છે એમાંથી કોઈ પણ બે બાજુનો સરવાળો AB BC અથવા તો AB AC અથવા તો AC BC, બરાબર, એનો સરવાળો ત્રીજી કરતા મોટો થાય. એટલે શું કહેવા માંગે છે અહીંયા? AB AC એ BC કરતા મોટા થશે અથવા તો AB BC એ AC કરતા મોટા થાય અથવા તો AC BC એ AB કરતા મોટા થાય. બરાબર, એટલે AB AC આના કરતા મોટા થાય, AB BC આના કરતા મોટા થાય અને AC BC આના કરતા મોટા થાય. એક એક્ઝામ્પલ લઈએ આપણે. આનો ધારો કે 4 છે, આનો 3 છે, આનો 5 છે. ઓકે, હવે આ લઈને આપણે ગણીશું તો AB AC કેટલા થાય? AB AC 4 5 બરાબર કેટલા થાય? 9. એક BC કરતા તો મોટા છે, બરાબર. BC નું માપ કેટલું છે? 3 છે. એટલે 3 કરતા તો 9 મોટા જ થયા. પછી AB BC નો સરવાળો થશે. AB BC એટલે 4 3 એટલે કેટલા થાય? 7. 5 કરતા મોટા છે AC કરતા. પછી AB BC ની વાત કરીએ તો AB AC BC 5 3 કેટલા થાય? 8. 4 કરતા મોટા છે
AB કરતા. ઓકે, એટલે આ જે છે પ્રમાણ એવું કહેવા માંગે છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો જ થાય છે. આ તો મેં એક્ઝામ્પલ તરીકે લખ્યું છે, પણ આવી જ રીતે બીજા પણ રકમ આપેલી હોય એના માટે બી તમે ચેક કરી શકો છો, તો આ પ્રમેય સાબિત થશે. બરાબર, એમાં જે પણ કીધું છે કે બે બાજુનો સરવાળો ત્રીજી કરતા મોટો થાય એવું તમે કોઈ પણ ત્રિકોણ માટે ચેક કરવું હોય તો કરી શકો છો. એમાં આ બાબત સત્ય છે. બરાબર, કે બે બાજુનો સરવાળો ત્રીજી કરતા હંમેશા મોટો જ થાય છે. મિત્રો, આગળ આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. એની રકમ વાંચું છું. ત્રિકોણ ABC ની બાજુ BC પર AD બરાબર AC થાય તેવું બિંદુ D છે. બોર્ડ ઉપર તમને આકૃતિ દેખાય છે, એની અંદર ત્રિકોણ ABC છે, AD બરાબર AC થાય તેવું D બિંદુ મેં BC ઉપર દોર્યું છે. બતાવો કે AB ઇઝ ગ્રેટર ધેન AD. બરાબર, આ AD બરાબર AC થાય તેવું D બિંદુ અહીંયા આવેલું છે. આપણે સાબિત કરવાનું છે કે AD ઇઝ ગ્રેટર ધેન AD. AD જે છે તે AD કરતાં મોટું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ ત્રિકોણ ABC માં AD બરાબર શું છે? AC છે. બરાબર, AD બરાબર જો AC હોય તો એની સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. AC ની સામેનો ખૂણો D અને AD ની સામેનો ખૂણો C. માટે ખૂણો અને શું લખાશે? ADC. ADC બરાબર ACD. ઓકે, એટલે આપણે લખ્યું છે સામેની મોટી જે બાજુ છે સરખી બાજુ, બરાબર, એની સામેનો જે ખૂણો છે એને આપણે શું બતાવ્યું છે? સરખું બતાવ્યું છે. તથા હવે આગળ શું કરવાનું છે? આપણે આ ખૂણાને AB બાજુને AD કરતાં મોટું બતાવવાનું છે કે આ બંને આવી જાય તેવું કંઈક આપણે વિચારવું પડશે. તો ત્રિકોણ ABD અને ADC માં આ ADC જે છે તે આ ખૂણાનો શું છે? બહિષ્કોણ છે. બરાબર, બહારની બાજુ આપણે વાત કરી આપણે બહિષ્કોણની કે બહારની બાજુ આવેલો ખૂણો છે. બરાબર, તો અહીં લખવું પડશે આપણે ADC એ ખૂણા ABD નો બહિષ્કોણ છે. માટે આ જે ખૂણો છે તે આના કરતાં કેવો થાય? મોટો થાય. બહિષ્કોણ એટલે આના કરતાં મોટો થશે. એટલે આ ગ્રેટર ધેન ખૂણો ABD. બરાબર, આના કરતાં કેવો થાય? મોટો થાય. હવે ADC જે છે, ADC અને ACD તો સરખા છે એટલે ખૂણો ACD ને આની જગ્યાએ આ લખ્યું છે ઇઝ ગ્રેટર ધેન ખૂણો ABD. હવે ACD બરાબર ACB થાય, કારણ કે ACD છે એ જ ખૂણો ACB પણ છે. આ જ ખૂણાની વાત કરેલી છે એટલે એને ACD બી લખાય અને ACB પણ લખાય. એટલે આને મેં લખું છું ACD ઇઝ ગ્રેટર ધેન ABD. ABD એટલે જ ABC પણ લખાય. એટલે એને લખું છું ખૂણો ABC. ACB મોટો ખૂણો છે. મોટા ખૂણાની સામેની બાજુ કેવી થાય? મોટી થાય. એની બાજુ કઈ છે? AB. બરાબર, એટલે AB ઇઝ ગ્રેટર ધેન ABC ની સામેની બાજુ કઈ છે? AC. બરાબર, પરંતુ AC બરાબર તો AD છે માટે AB ઇઝ ગ્રેટર ધેન AD. આવું આપણે સાબિત કરી શકીએ. આગળ સ્વાધ્યાય 7.4 એમનો પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. દાખલો ઇમ્પોર્ટન્ટ છે એટલે જરા ધ્યાન રાખીને આપણે ગણવાનું છે અને એની પ્રેક્ટિસ પણ કરવી પડશે. કાટકોણ ત્રિકોણ ABC ની અંદર ખૂણો B મેં 90 માપનો લીધો છે. સાબિત કરવાનું છે કે કર્ણ એટલે AC સૌથી મોટી બાજુ છે એવું સાબિત કરવાનું છે.
સૌથી મોટો ખૂણો કયો બી, તો જ બી એની સામેની બાજુ સૌથી મોટી થાય, બરાબર. તો અહીંયા આપણે લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો બી બરાબર 90 માપનો છે. હવે આપણે AC ને મોટી બતાવવા માટે AB અને BC ને AC કરતા નાની બતાવવી પડે, બરાબર. હવે નાની બતાવવા માટે આપણે એના ખૂણા બી નાના બતાવવા પડે. કયા ખૂણા? A અને C, બરાબર. તો આની સામેની બાજુ આ છે અને આની સામેની બાજુ આ છે, તો એ બંને બાજુને જો આપણે નાની બતાવી દઈએ તો ખૂણા બી નાના થઈ જાય, બરાબર. અને આ બંને બાજુ જો આના કરતા નાની હોય તો આ બાજુ ઓબ્વિયસલી મોટી થવાની, બરાબર. એટલા માટે આપણે ખૂણાનો સહારો લેવો પડશે. તો ખૂણા એટલે ખૂણો A, B અને C એ ત્રણનો સરવાળો કેટલો થાય? 180 થાય. માટે ત્રિકોણ ABC માં માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. આનું માપ તો 90 છે. માપ ખૂણો A વત્તા 90 વત્તા માપ ખૂણો C બરાબર 180. માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર 180 ઓછા 90. માપ ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલા આવશે? 90. બંનેનો સરવાળો કેટલો આવે છે? 90 આવે છે. 90 બરાબર શું છે? B છે. માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર માપ ખૂણો B લખી શકીએ, બરાબર. એનો મતલબ શું થાય કે ખૂણો B જે છે એ A કરતા મોટો છે, બરાબર. આપણે એને આવી રીતે લખી શકીએ ખૂણો B is greater than A અને B is greater than C. ઓકે, કારણ કે બંનેનો સરવાળો B જેટલો થાય છે. એનો મતલબ કે B A કરતા બી મોટો છે અને B C કરતા મોટો છે, કારણ કે બંનેનો સરવાળો કરીએ તો એ B જેટલો થાય ને. એટલે B A કરતા બી મોટો છે અને B C કરતા બી મોટો છે. એટલે B A કરતા મોટો છે, B C કરતા મોટો છે. B ની સામેની બાજુ AC is greater than A ની સામેની બાજુ BC અને AC is greater than AB. ઓકે, તો AC BC કરતા બી મોટા છે અને AC AB કરતા બી મોટા છે, બરાબર. એટલે આપણે લખી શકીએ કે માટે AC એ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. આમ લખવાનું આપણે આમ કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે એવું આપણે સાબિત કરી શકીએ.